હલો મિત્રો, જય માતાજી, જય વસરા દાદા. કેમ છો? બધા મજામાં? બધા મજામાં જઈશો. તો આજે આપણે જવાનું છે વાડીએ. આજે આપણે માંડવી ક્યાં આવવાની છે, રાત કાપવાની છે, એટલે લાણી પાડી દીધી છે. એટલે આપણે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ વાડીએ, બરોબર. અને ત્યાં આપણે રાત જોડવાની છે અને રાખી નાખવાની છે આજે માંડવીમાં. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને આ આપણી છે માંડવી, બરોબર. આ જો આપણે બધા જઈએ છીએ ટ્રેક્ટર બેક્ટર રાપ જોડીને, બરોબર. વાડીએ પહોંચી ગયા છીએ, રાપ જોડીને નીકળી ગયા છીએ વાડી ખેતરમાં. પહેલાં લઈ લેવું હોય હેઠા આપણે, પછી દાડી આવે એટલે ડાયરેક્ટ લાંબા થાય ચડી જવાય, બરોબર. તો હવે આપણા આખા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે રાપ ચાલુ કરી દીધી છે ને એટલું કાઢી નાખ્યું છે, બરોબર. આમાં હેઠળથી જો મિત્રો ટ્રેક્ટર આવ્યું આવે છે. એટલે આ બધી સિંગ આપણે કાઢવાની છે, આંબાની ઓલી બાજુ અને આંબાની આ બાજુથી. એટલે આજે જો ટ્રેક્ટર આવી ગયું છે. આગળ છે દાળિયા, આ બાજુ છે આપણે ઘરના. તો આપણે ઓલો ઉપલો ભાગ આખો કાઢી નાખ્યો છે, રાપતા હાંકી નાખી છે. આપણે એ બીજા ભાગમાં આવી ગયા છીએ અને પૂરું થવા આવી ગયું છે બીજા ભાગમાં. પણ થોડું ઘણું છે, 1.5-2 વીઘા જેટલું જોયું છે. એ આગળ કલાક 1.5 કલાકમાં એ આપણે હેઠું નાખી દેવું આજ. એટલે 2 ભાગમાં આજે રાપ બકાઈ જશે, કારણ કે દાળિયા છે. તો આપણે 2 ખેતરમાં રાપ હાંકી નાખીને પૂરું કરી નાખ્યું છે હાવ. અને આમે વાગી ગયા છે 5:45. હવે અમે દાળિયાના ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને 2 કટકા આપણે પૂરા જ કરી નાખ્યા છે આખા. અને આ વિડીયો આપણો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. જય માતાજી.